સુરતના ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઈની જીત તરફ આગે કૂચ ગૃહ રાજ્યમંત્રીએ હરમિત દેસાઈને શુભકામનાઓ પાઠવી છે। હર્ષ સંઘવીએ હરમિત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે। હરમિતે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તેવું તેમણે કહ્યું। ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ હરમિત સાથે છે। હરમિત ખૂબ જ મજબૂતાઈથી આજની રમત રમશે। આજે રાત્રે 11:30 કલાકે હરમિત દેસાઈનો ફરી મુકાબલો છે। હરમિત દેસાઈ હવે 64મા રાઉન્ડ માટે મુકાબલો રમશે। ખુશીની વાત છે કે આપણો હરમિત એની પહેલી ગેમમાં કાલે વિજેતા થયો છે। આજે ફરી એ ચુનૌતીનો સામનો કરશે અને ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોના એની જોડે શુભેચ્છા છે। હરમિત મજબૂતાઈથી લડશે અને એક સારો સ્પોર્ટ્સમેન છે। સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આજની એની ગેમની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરશે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી છે હરમિતને અને એ ગુજરાત તથા દેશનું ગૌરવ વધારી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા વિશેષ કહેવામાં આવ્યું છે કે ફરી એકવાર તે આજે મુકાબલો રમવાનો છે। હરમિતે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ હરમિતની સાથે છે અને ફરી એકવાર જ્યારે 11:30 કલાકે રાત્રે તે મુકાબલો રમવાનો છે સૌ કોઈની નજર એના પર રહેશે અને સૌ કોઈ પ્રાર્થના પણ કરશે કે ગુજરાત અને દેશનો ડંકો તે પેરિસ ઓલિમ્પિક્સમાં વગાડે। खेल 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 हेड या होटेल आज तो